સૌને જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે લડેંગે ઓર લડેંગે. આજના 9મી ઓગસ્ટ નિમિત્તે સ્ટેજ પર દરેક આગેવાન મિત્રો, સમગ્ર ગુજરાતમાંથી આવેલા વડીલો, યુવાનો, માતા બહેનો અને નાના ભૂલકાઓ, સૌને ખબર હશે કે 9મી ઓગસ્ટ એટલે અપુન કા દિન. 9મી ઓગસ્ટ એટલે આદિવાસીઓનો દિવસ. મિત્રો, મેં એ પણ કહેવા માંગુ છું, જ્યારે યુનોમાં બેઠક થઈ, સમગ્ર 90 જેટલા દેશ હતા અને તેમાં બેઠકમાં ચર્ચા થઈ, આ સૃષ્ટિને, આ માનવ વસ્તીને બચાવવું હોય તો કોના પાછળ કોને ધ્યાન આપવું પડે, તો ત્યાં એક જ વાતની ચર્ચા થઈ, આપણે બધાએ બચવું હોય તો પહેલા આદિવાસીઓને બચાવો. અહીં વાણિયા પણ રહી છે, બામણા પણ રહી છે, પણ એક પણ જણનો દિવસ નહીં ઉજવાતો. કેમ નહીં ઉજવાતો? આપણે નસીબદાર છે, આપણો દિવસ ઉજવાય છે. એ વસ્તુની ગર્વ લેવા જેવી બાબત છે. મિત્રો, આપણે નસીબદાર છે. આદિવાસીઓ પર આ સરકાર એટલી અત્યાચાર કરે છે, તે છતાં આપણા વચ્ચે ચૈતરભાઈ જેવા નેતા પેદા થયા અને સાથે આપણને ચૈતરભાઈ બનાવ્યા. ચૈતરભાઈએ, મેં કહેવા માંગુ છું, જે જાગૃતિ ચૈતરભાઈ લાવ્યા છે, એ જાગૃતિની ઉમરગામથી અંબાજી તો શું, સમગ્ર દેશમાં આજે ડંકો વાગે છે. પણ એ ડંકો આપણે બરકરાર રાખવાનો છે. કારણ કે એક ચૈતર વસાવાને જેલમાં પૂરીને આ પાંગલી સરકાર સાંભળી લે. અમે ડરવાવાળા નથી, અમે ક્રાંતિકારીઓ હતા. આ 9મી ઓગસ્ટ એટલે તમને ખબર હશે, 9મી ઓગસ્ટે અંગ્રેજોને જાકારો આદિવાસીઓ આપ્યો હતો. તે દિવસથી એક મુવમેન્ટ ચાલી આ અંગ્રેજોની કાઢવા માટે. ત્યારે આપણા બિરસા મુંડા, જનઈ માતા અને અંગ્રેજોને ઊભી પૂછોડે ભાગવું પડ્યું હતું. આજે ચૈતરભાઈને મેં બીજા બિરસા મુંડા, મેં એમનું બીડું આપું છું. કારણ કે જેલ ભોગવવી એ ખાવાના ખેલ નથી મિત્રો. કારણ કે જે જેલમાં રહીને એમને ખબર પડે, આજે આપણો ટાઈગર જેલમાં છે, એક દિવસ બહાર આવવાના છે, કાલે જ આવશે એવું લાગે છે મને. આપણે સાંજે જઈને બધાએ છાટ પાડવાનું છે, પૂંજ મૂકવાની છે. એક પેક મારી પણ લેજો, દેશી પીજો, સારું પીજો. દરેક જે પણ યુવાનો આજે સમાજ માટે ટાઈમ કાઢીને આવ્યા છે, આજ લડત ઉન ગુલાલ ચાલુ રહેશે. એક ચૈતર વસાવાને જેલમાં નાખજો, હજારો ચૈતર વસાવા પેદા થયેલા છે. તમે ટેન્શન નહીં લેતા. એક દિવસ તમારા પણ આવવાનો છે ને, આવવાનો છે. 100 દિવસ સાસુના, એક દિવસ વહુનો આવવાનો છે. બધાનો આભાર માનીને મારો વક્તવ્ય પૂરું કરું છું. આભાર.